ઋષિ ઉઠે એટલે નાવા માટે પેલા ગરમ પાણી કરી દેતી આ દીકરી એના પતિને. ત્યારબાદ એ નાઈ ધોઈ અને તૈયાર થાય એટલે એના માટે એના વસ્ત્ર, પૂજાની બધી સાધન સામગ્રી ગોઠવી દેતી. પછી વનમાં જઈ અને ફળ ફૂલ વીણીને લાવતી અને ભોજનનો સમય આવે ત્યારે પ્રેમથી રસોઈ બનાવી અને એ ચવન મુનિને ભોજન કરાવતી, જમાડતી. અને જ્યારે પતિ સૂઈ જાય ત્યારે એ પતિના ચરણ દબાવતી, એના ચરણોની સેવા કરતી. આવી રીતે પતિની સેવા કરી એટલે એના કારણે એ સેવાથી પ્રસન્ન થઈ અને દેવતાઓના વૈદ્ય અશ્વિની કુમાર એક વખત એ આશ્રમની બાજુમાંથી પસાર થયા. એટલે એને થયું કે લાવો આશ્રમ છે તો આપણે આશ્રમમાં જઈએ તો ત્યાં આપણો આદર સત્કાર થશે, એવા ભાવથી ત્યાં આવે છે. અને આ બાજુ સુકન્યા એના પતિની સેવા, આવું સેવાપરાયણ જીવન જોયું એટલે અશ્વિની કુમારે પૂછ્યું કે હે દેવી, તમે કોણ છો? તમે આટલી સેવા કરો છો? ત્યારે કીધું કે આ મારા પતિ છે ચ્યવન મુનિ, ચ્યવન ઋષિ, અને હું એની ધર્મ પત્ની છું. મારું નામ સુકન્યા છે અને હું શરિયાતી રાજાની દીકરી છું અને ચ્યવન મુનિની પત્ની છું. હું એની સેવા કરું છું. આ પ્રશ્ન જે અશ્વિની કુમારે સાંભળ્યો એટલે એની પતિવ્રતા ધર્મ જોઈ અને અશ્વિની કુમારો પ્રસન્ન થયા અને પછી કીધું કે હે દેવી, અમે દેવતાઓના વૈદ્ય છીએ, ડોક્ટર છીએ, અને તમે કાંઈક માંગો, કેમ કે અમે તમારી સેવાથી પ્રસન્ન થયા છે. અને આ જ સુકન્યાએ માંગ્યું કે જો તમે દેવતાઓના વૈદ્ય હો, દેવતાઓને રાજી રાખતા હો, દેવતાઓની ચિકિત્સા કરતા હો, તો મારા પતિ ચ્યવન મુનિ, એની એક આંખ જતી રહી છે, તમે દયા કરીને એને આંખ પાછી લાવી આપો. સમજાય છે? એક ભારત વર્ષની દીકરી માંગે છે અને આ બાજુ એ અશ્વિની કુમારે એમની ચિકિત્સા કરી. અને અશ્વિની કુમારો કહેવા લાગ્યા કે દેવી, અમે 100% એની ચિકિત્સા કરીએ, પણ એક શરત છે તમારી આવે. શું શરત છે? અશ્વિની કુમારો કહે છે, હવે ધ્યાન આપજો, આ મૂળ કથાનો પ્રાણ અહીંયા છે કે અમે બે અને ચ્યવન મુનિ, અમે ત્રણેય અમે આ સરોવરની અંદર જતા રહીએ અને પછી ત્રણેય ચ્યવન મુનિ બનીને આવશું. હું 100% એમને આંખ આપું, પણ અમે બે, અશ્વિની કુમારો બે ભાઈઓ હતા એટલે અમે બે અને આ ચ્યવન મુનિ, અમે ત્રણેયને અમે આ સમુદ્રમાં જતા રહીએ અને પછી સમુદ્રમાંથી અમે ત્રણેય ચ્યવન મુનિ બનીને બહાર આવીએ. અને જો તમે આદર્શ પત્ની હો તો તમે તમારા પતિને ઓળખી જજો. તમે આદર્શ પતિ વ્રતા ધર્મ પાલન કરતા હો તો તમારા પતિ કોણ છે અમારા ત્રણમાંથી એને તમે ઓળખી જાઓ તો અમે ચોક્કસ તમારા પતિને આંખ પાછી. સુકન્યા કે મને મંજૂર છે. અહીંયા નથી લખ્યું પણ મહાભારતની અંદર એક શ્લોક આવે છે, શ્લોક કે દેવતાઓ આપણા ઘરે આવે, કોઈ પણ વ્યક્તિ આપણા ઘરે આવે અને એ ભગવાન છે કે સામાન્ય માણસ છે એની આપણને ખબર કેમ પડે? તો ભગવાનને ઓળખવા માટે થઈ અને મહાભારતમાં એક શ્લોક બતાવ્યો કે એક તો દેવતાઓનો પડછાયો ન પડે અને માનવનો પડછાયો પડે. આ ભગવાનને ઓળખવાની ઓળખ છે. દેવતાઓનો પડછાયો ન પડે અને માનવનો પડછાયો પડે. દેવતાઓ ધરતી ઉપરથી સહેજ ઊંચા ચાલે અને માનવ ધરતીને અડીને ચાલે. દેવતાઓ અશ્વેદ હોય, અશ્વેદ મતલબ પરસેવો. દેવતાઓને ક્યારેય ગરમી પરસેવો ન થાય અને માનવને પરસેવો. આ બધા ઓળખવાના લક્ષણો તમને સમજાવું છું. અહીંયા નથી લખ્યું, મહાભારતમાં છે. આ તો હું તમને શીખવાડું છું. આના પહેલું લક્ષણ કે દેવતાઓ એનો પડછાયો ન હોય. બીજું લક્ષણ કે દેવતાઓ એને પરસેવો ન થાય. ત્રીજું લક્ષણ કે દેવતાઓ ધરતી ઉપરથી થોડાક ઊંચા ચાલે, માનવ ધરતીને અડીને ચાલે. ચોથું લક્ષણ કે દેવતાઓ એના ગળામાં તમે જે ફૂલની માળા પહેરાવો તો એ માળા ક્યારેય કરમાય નહીં અને માનવના ગળામાં માળા પહેરાવો તો 1 દી 2 દી અને છેલ્લે 3 દિવસે, ત્રીજા દિવસે તો એ માળા કરમાઈ જાય. એટલે આ 4 લક્ષણો આ સુકન્યાએ સાંભળેલા એટલે સુકન્યાએ કીધું કે ચાલો ઓકે, મને મંજૂર છે. સમજાય છે? હવે ઘટના એવી ઘટી
કે આ ત્રણેય સરોવરમાંથી બહાર આવે છે. હવે સુકન્યા વિચાર કરે છે, કેમ કે ત્રણેય બિલકુલ ચવન મુનિ જ લાગે છે, બિલકુલ સરખા રૂપ. સુકન્યા વિચાર કરે કે હવે આમાંથી મારા ઈ કોણ, આમાંથી મારા ઈને મારે કેમ ઓળખવા? અને તેથી એને આ વાત યાદ આવી હશે. એટલે એને જ્યાં એ ત્રણેય મૂર્તિ ઊભી હતી એની સામે નજર કરી તો જે વચ્ચેવાળી મૂર્તિ હતી એનો પડછાયો પડતો હતો, અને જે સાઈડમાં આજુબાજુ જે મૂર્તિ હતી ને એનો પડછાયો નહોતો પડતો. સમજાય છે? અને એના ઉપરથી એને નક્કી કર્યું કે આ વચ્ચે ઊભેલા જે છે એ જ મારા પતિ ચ્યવન મુનિ છે. અને દેવતાઓ રાજી થયા, અશ્વિની કુમાર રાજી થયા અને એની ચિકિત્સા કરી. સમજાય છે? કેવી રીતે ભગવાનને ઓળખવા, કેવી રીતે માણસને ઓળખવા. અને આ જ વાત મને યાદ આવે નારાયણભાઈ, કે આ જ વાતના કારણે એક દિવસ વીરપુરના પટાંગણમાં ઘટના ઘટી હતી. અને વીરપુરના પટાંગણની અંદર કોણ આવ્યું હતું માંગવા માટે? આ ત્રણેય ભુવનનો નાથ. એને વિચાર આવ્યો કે હાલ આ જલાની ઝૂંપડીએ જવું છે આજે. પ્રસંગ તો મને બહુ ગમે છે, પ્રસંગ બહુ લાંબો છે, એમાં જવું નથી, પણ મને એ ભાવ યાદ આવે છે મારા. કેમ કે મને જલારામ બાપા બહુ વાલા છે. મને બજરંગદાસ બાપા, અમારું સૌરાષ્ટ્ર, મને બજરંગદાસ બાપા બહુ વાલા છે, મને જલારામ બાપા બહુ વાલા છે, એટલે મને આ પ્રસંગ ગમે છે. એટલે જલારામ બાપાના ઘરે જેથી ભગવાન માંગવા માટે આવ્યા અને એને એમ કીધું કે મારી ઉંમર થઈ ગઈ છે, કથા તમે જાણો છો એટલે હું વિસ્તાર નથી કરતો, પણ મારી હવે ઉંમર થઈ ગઈ છે, મારે તો રોટલા નથી ખાવા, રોટલા ઘડવા વાળા જે છે ને ઈ મારે જોઈએ છે. બીજો કોઈ હોય આપે કે હાડકા, એ તો થાય ને વાલા, કે બધા થોડા જલારામ હોય, એટલા માટે તો કહેવત પડી. સમજાય છે? એટલે જલારામ બાપા નક્કી કરે છે ને જ્યાં એ સાધુ હતા એની સામે જોયું તો એનો પણ પડછાયો નહોતો પડતો, અને જલારામ બાપાએ નક્કી કર્યું કે આ કોઈ સામાન્ય સાધુ નથી, આ સાક્ષાત ભગવાન છે. અને જલારામ બાપાએ કીધું, એ જે જલારામ બાપા શબ્દો બોલ્યા ને શબ્દો મને બહુ ગમે છે કે મહારાજ કાંઈ વાંધો નહીં, હું આટકોટ થી લઈ આવ્યો. વીરબાઈમાં ક્યાંના હતા? હું રાજકોટની સમીપ આવેલું આટકોટ, હું આટકોટ થી લઈ આવ્યો મહારાજ, અને તમે અહીંથી લઈ જાશો મને કોઈ ફરક નહીં પડે મહારાજ, લઈ જાઓ તમે. પછી આપણે જાણીએ છીએ છેલ્લે ભગવાનને પણ એ જોડી, દંડો અને ધોકો એ વીરપુરના પટાંગણની અંદર મૂકી અને ભગવાનને પણ ભાગવું પડ્યું હતું. આ ભારતના આર્ય નારીની અંદર તાકાત છે. સમજાય? એટલે જલિયાણનો જેટલો મહિમા ગાઈએ એટલો. આ બાજુ આ ચ્યવન મુનિ શોર્ટમાં આ ભારત વર્ષની દીકરી એ ઓળખી ગઈ, અશ્વિની કુમારોને આશીર્વાદ આપ્યા. પછી ચ્યવન મુનિની એક આંખ પણ પાછી સજીવન કરી દીધી, કેમ કે આ તો દેવતાઓના વૈદ્ય હતા, એને શું વાર લાગે ને, આ તો ભગવાન હતા, ભગવાનનો અંશ છે અશ્વિની કુમાર. એની પાછી આંખ પાછી આપી. અને આ બાજુ અશ્વિની કુમારને સોમરસ નહોતો મળતો, એનો અધિકાર એને નહોતો, એટલે ચ્યવન મુનિએ યજ્ઞની અંદર નારાયણને પ્રસન્ન કરીને એમને સોમરસનો એનો અધિકાર પાછો પ્રાપ્ત કરાવ્યો. તો આ શરિયાતી રાજાનું ચરિત્ર સંભળાવ્યું. શરિયાતી પણ આ જાણી અને ખૂબ આનંદ વિભોર થયો છે કે મારી દીકરી ઉપર મને ગૌરવ છે કે એની ભગવતીની એ ભક્તિ કરતા હતા, એ પરામાયાની ઉપાસના કરતા હતા, એ ભગવાનની ભગવતીની ભક્તિ આજ ફળી, તેના કારણે એના પતિને એને આંખ પાછી મળી. તો આ શરિયાતીના વંશમાં આગળ જતા આનર્ત નામનો રાજા થયો, આનર્તના વંશમાં આગળ જતા રૈવત નામનો રાજા થયો. આ રૈવતને 100 દીકરાઓ હતા અને એક પુત્રી હતી. એમાં મોટો પુત્ર હતો જેનું નામ છે કકુદમી, અને પુત્રી જેનું નામ છે રેવતી. એ રેવતીના વિવાહ કોની જોડે કરાવ્યા હતા? આ રૈવત રાજાએ રેવતીના વિવાહ કૃષ્ણ ભગવાનના મોટા ભાઈ બલરામ દાઉ ભૈયા એની સાથે આ રેવતીજીના વિવાહ કરાવ્યા હતા. આ જ વંશમાં આગળ જતા ઈક્ષ્વાકુ, ઈક્ષ્વાકુના યુવનાશ્વ, યુવનાશ્વના માનધાતા, માનધાતાના ત્રિશંકુ અને ત્રિશંકુના હરિશ્ચંદ્ર. દેવી ભાગવતનો અદ્ભુત પ્રસંગ. આ હરિશ્ચંદ્ર રાજા એની એક કથા આપણે કાલે જોઈ ગયા. આજે તમને બીજી કથા સંભળાવું, અને આ કથા પૂરી થાય એટલે પેલા સતી માનો પ્રાદુર્ભાવ, અને પછી મા પાર્વતી, અને વચ્ચે તારકાસુર, અને પછી આવી તે જબરી
તો અહીંયા હરિશ્ચંદ્ર રાજાના ચરિત્રને યાદ કરે છે અને એ ત્રિશંકુને ત્યાં દીકરા થયા હરિશ્ચંદ્ર, અયોધ્યા નામની નગરી, અને આ નગરીની અંદર અને હરિશ્ચંદ્ર મહારાજ એ શતાક્ષી દેવીના ઉપાસક હતા. આની અંદર 4 માતાજીના પ્રાગટ્યની કથા આવશે એટલે ધ્યાન આપજો. આ હરિશ્ચંદ્ર રાજા એ માં શતાક્ષી દેવીના ઉપાસક હતા અને દેવી ભાગવતમાં વેદવ્યાસજી મહારાજ લખે પહેલા 6ઠા સ્કંદવાળી કથાને યાદ કરી કે હરિશ્ચંદ્રને જે જલોદર રોગ થાય અને આપણે ગઈકાલે સાંભળી ગયા. પછી હવે અહીંયા આ હરિશ્ચંદ્ર એનો દીકરો છે રોહિત, અને એક દિવસ વશિષ્ઠ એ સ્વર્ગની અંદર કિંમતી અલંકાર ને કિંમતી ઘરેણા ને કિંમતી દક્ષિણા લઈને પાછા આવ્યા. વશિષ્ઠ બાપજી સ્વર્ગની અંદરથી કિંમતી ઘરેણા કિંમતી મોટી દક્ષિણા લઈને પાછા આવ્યા એટલે વિશ્વામિત્ર એને પૂછવા લાગ્યા કે મહારાજ ક્યાંથી આવો છો? આટલી બધી દક્ષિણા કોણે આપી તમને? નક્કી આજ કોઈ મોટો યજમાન મળ્યો લાગે છે. સમજાય છે? બધાઈને સારા યજમાન મળતા, સારા યજમાન મળે ને એ બ્રાહ્મણનું ભાગ્ય. સારા યજમાન મળે એ બ્રાહ્મણનું ભાગ્ય, અને સારા શ્રોતા મળે એ પણ બ્રાહ્મણનું ભાગ્ય, અને સારા વક્તા મળે એ શ્રોતાઓનું ભાગ્ય. તો આ બાજુ વશિષ્ઠ બાપજી કહેવા લાગ્યા કે સ્વર્ગમાંથી આવું છું અને સ્વર્ગમાંથી મને આટલી બધી દક્ષિણા. એટલે હરિશ્ચંદ્ર નૃપશ્રેષ્ઠ સૂર્યવંશે મહીપતે તાદૃશો નૃપતિર દાતા ન ભૂતો ન ભવિષ્યતિ. કોણ બોલ્યું? વશિષ્ઠ બાપજી બોલ્યા કે હે વિશ્વામિત્ર મહારાજ, હરિશ્ચંદ્ર રાજાએ અનેક રાજસૂય અશ્વમેધ યજ્ઞ કર્યા અને મને આ દક્ષિણા હરિશ્ચંદ્રે આપી છે ને મેં હરિશ્ચંદ્ર રાજા જેવો આ દુનિયામાં કોઈ દાનવીર રાજા જોયો. આવી વાત વિશ્વામિત્રને કરી એટલે વિશ્વામિત્રે નક્કી કરી લીધું હતું આગળની ગાંઠ વાળીથી કે મારે હરિશ્ચંદ્રને દુખી કરવો છે, મારે એની પરીક્ષા લેવી છે. આટલા માટે મેં તમને પહેલી કથા સંભળાવી. જો એ કથા ન સંભળાવું તો આ ચરિત્ર મગજમાં ઉતરે. તો અહીંયા વિશ્વામિત્ર મહારાજ હવે વિચાર કરે છે અને હરિશ્ચંદ્ર આ બાજુ વિશ્વામિત્રની પરીક્ષા લેવા માટે થઈ. વિશ્વામિત્ર મહારાજ હરિશ્ચંદ્રની પરીક્ષા લેવા માટે થઈ અને એક માયા રચે છે. અને આ બાજુ હરિશ્ચંદ્ર રાજા એક દિવસ વનમાં શિકાર કરવા માટે જાય છે. એટલે આજ વિશ્વામિત્ર બાપજી એક માયાવી ભૂંડનું નિર્માણ કરે છે અને આગળ એ ભૂંડ ચાલે છે અને પાછળ હરિશ્ચંદ્ર ખુદ દોડે છે કે હું આજ આ ભૂંડને પકડવા માટે દોડે છે, શિકાર કરવા માટે. અને આ બાજુ જ્યાં આ ભૂંડ યાત્રા કરાવતું એક રાજ્યમાંથી બીજા રાજ્ય સુધી દોડીને લઈ ગયું હરિશ્ચંદ્ર રાજાને. જ્યાં બીજા રાજ્યની સીમા આવી એટલે ભૂંડ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયું. અને આ બાજુ હરિશ્ચંદ્રને બહુ ભૂખ લાગી છે, માર્ગ ભૂલ્યો છે. ફરતા એક સરોવરના કિનારે આવ્યો અને આ સરોવરની અંદર બ્રાહ્મણનું રૂપ લઈ અને વિશ્વામિત્ર ત્યાં બેઠા હોય છે. કોણ બેઠું હોય છે? બ્રાહ્મણનું રૂપ લઈ વિશ્વામિત્ર ત્યાં બેઠા હોય છે. અને એને આ વિશ્વામિત્રે હરિશ્ચંદ્રનું સ્વાગત કર્યું કે આવો મહારાજ, હું તમારું સ્વાગત કરું છું. આવો, આ સરોવર છે, આ સરોવરમાં સ્નાન કરો અને તમે તમારા પિતૃઓને 3 અંજલિ આપો, હું તમને તર્પણ કરાવડાવું, કેમ કે હું બ્રાહ્મણ છું. એટલે હરિશ્ચંદ્ર એમાં સ્નાન કરે છે અને વિશ્વામિત્ર એ હરિશ્ચંદ્ર પાસે એના પિતૃઓને અંજલિ અપાવે છે, તર્પણ કરાવે છે, પિતૃઓની પૂજા કરાવે છે. અને આ બાજુ જ્યાં પિતૃઓની પૂજા પૂર્ણ થઈ એટલે હરિશ્ચંદ્ર કહેવા લાગ્યા કે ભૂદેવ માંગો, હું તમને શું દક્ષિણા આપું. એટલે અહીંયા વિશ્વામિત્ર, આ કાંઈ બ્રાહ્મણ તો હતા નહીં. આ કોણ હતું? વિશ્વામિત્ર હતા. આ કાંઈ બ્રાહ્મણ નહોતા, તો બ્રાહ્મણ બનીને આવ્યા હતા. અને અહીંયા આ વિશ્વામિત્ર માગે છે કે એક લગ્ન મંડપ મેં તૈયાર કર્યો છે, એમાં એક બ્રાહ્મણનું જોડું છે, એક દીકરી ને એક દીકરો. આ બધું એને માયાથી ગોઠવી દીધું વિશ્વામિત્રે. સરોવરની બાજુમાં મંડપ તૈયાર કર્યો, એમાં એક બ્રાહ્મણનું જોડું એટલે કે એક દીકરી ને એક દીકરો, અને એને પરણાવવાના છે અને આ બંનેના લગ્ન કરાવવા છે. એટલે એના માટે તમે મને કાંઈક દક્ષિણા. આવી આખી માયા વિશ્વામિત્ર રચે છે. એટલે હરિશ્ચંદ્રને કહે છે કે તમે સંકલ્પ કરો કે આ દીકરીના સમયે હું મારું આખું રાજ્ય, તમે મને તમારું આખું રાજ્ય સમર્પિત કરો. કોણ માગે છે? વિશ્વામિત્ર. કોની પાસે માગે છે?
હરિશ્ચંદ્ર પાસે. અને હરિશ્ચંદ્રએ સંકલ્પ કરી અને કીધું કે હું આ ભૂદેવ જેમણે મને તર્પણ કરાવ્યું, મારા પિતૃઓની પૂજા કરાવી, હું આખું મારું રાજ્ય એ કોને આપું છું? આ વિશ્વામિત્રને સમર્પિત કરું છું. સમજાય છે? મને એકવાર કોઈ એમ કહેતું હતું કે દાદા હમણાંથી આ સુખેશ ને પલસાણા આમ આ બાજુ તમે આમ આ રાહ પકડી છે તો એકાદું ઘર આ બાજુ લઈ લો ને. મને કે શબ્દ સમજો. કોઈએ એવું કીધું કે એકાદું ઘર આ બાજુ લઈ લો ને, એટલે મેં એને હસતા હસતા જવાબ આપ્યો હતો કે ઘર લઈ લે એવો આ બ્રાહ્મણનો દીકરો નથી. શબ્દ સમજો નકર ઉપરથી જશે. ઘર લઈ લે ઈ આ વામન દાદા નથી. વામન દાદાને તો વલસાડમાં 2 બંગલા છે, 2. એક છે સુખેશમાં અમારો બંગલો, જ્યાં અમારો ઉતારો હોય છે, એવો અમારો કલ્પેશભાઈ, એનો બંગલો એ વામન દાદાનો જ છે. કેમ કે એ તો હરિઓમથી જોડાયેલા છે, અમે એનાથી જોડાયેલા છીએ. એટલે એક બંગલો વામન દાદાનો ન્યા છે. અને મેં કીધી હસતા હસતા એને કીધું હતું કે બીજો બંગલો અમે રાખ્યો છે, 3 માળનો છે, સરસ મજાનો છે. તો આ નારાયણભાઈનો બંગલો ઈ પણ અમારો છે અને અમે અમારો માની આવીએ છીએ. અહીંયા અમારે લેવાની જરૂર જ ન પડે. સમજાય છે? અને બધાય લેવા આવતા હોય એમાંનો આ બ્રાહ્મણનો દીકરો નથી વાલા. કોક કંઈક આપવાય આવતું હોય, કોક કંઈક દેવાય આપતું હોય, ભલે અમારી પાસે જે હોય અમે આપીએ. ભાઈ આપણી પાસે 2 સત્સંગની વાતો હોય, તમને ભજનના માર્ગે જોડીએ, તમને જ્ઞાનના માર્ગે જોડીએ, તમને એમ કહીએ કે આ કથા ને પેલી કથા કરાવો, બીજું તો આપણે શું કહીએ કે ભાઈ. પણ મેં તે દિવસે એમને હસતા હસતા કીધું હતું કે 2 બંગલા છે વામન દાદાને, અને મારા જેવા તમે 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 હું કરોડપતિ, હું કરોડપતિ છું એવું તો કોઈ કરોડપતિ નથી. સમજાય છે? અમદાવાદમાં તો છે જ, ત્યાં તો અમારું ઠેકાણું નાનકડી ઝૂંપડી છે જ. ત્યાં નાનકડી ઝૂંપડી ભગવાને આપી છે અને અમે દયાળુ છીએ. અમારી ઉપર અમારા ડાકોર વાળાએ દયા કરી છે કે દક્ષિણ ગુજરાતમાં 2 બંગલા છે અમારી પાસે. હું આ લોકોને રૂડું મનાવવા નથી કહેતો, એવું હું એટલા માટે બોલું છું કેમ કે અમે પણ આ પરિવાર સાથે જોડાયા છીએ અને આ પરિવાર સાથે નાતો છે વાલા. એટલા માટે એવું અમે વારંવાર કહીએ કે અમે તમારા તમે અમારા, એ બંધન ના તૂટે અમને ભૂલશો માં. સમજાય છે હું કહેવાનું? ગાવ કે આગળ બધું ગાઈ નાખું? કેમ 2 લીટી એમાં હું વાંધો કે તારા દર્શન ના દીવાના, તારા દર્શન ના દીવાના, દર્શન ના દીવાના, તારા દર્શન ના દીવાના, તારી મસ્તી ના મસ્તાના, તારી મસ્તી ના મસ્તાના, અમને પાર કાન માનો માનો પોતાના, અમને પાર કાના માનો માનો પોતાના, અમને પાર કાન માનો માનો પોતાના, હે અમને પાર કાના માનો માનો પોતાના. જે વામન દાદાને એના પોતાના માનતા હોય એને શું કરવાનું? હાલો તારા દર્શન ના દીવાના, તારા દર્શન ના દીવાના, તારી મસ્તી માં રહેવાના, તારી મસ્તી માં મસ્તાના, અમને પાર કાન માનો માનો પોતાના, અમને પાર કાના માનો માનો પોતાના. તારી આંગળીએ ઘૂમવાના, તારી આંગણીએ ઘૂમવાના, ખેડે ખેડે તો રમવાના, કેડે કેડે તો રમવાના, અમને પાર કાન માનો માનો પોતાના, અમને પાર કાના માનો માનો પોતાના, અમને પાર કાન માનો માનો પોતાના, અમને પાર કાના માનો માનો
ભલે ભલે ફાટે ધરા કે ભલે તૂટે ગગન ભલે ફાટે ધરા ભલે તૂટે ગગન એ ભલે ફાટે ધરા કે ભલે તૂટે ગગન ના હટવું જરા લાગી તારી લગન એ રાહ હટવું જરાએ તારી લાગી લગન તારી લાગી લગન અમને લાગી લગન એ તારી લાગી લગન તારી લાગી લગન ડગલા ધીમા તો ભરવાના ડગલા ધીમા તો ભરવાના ડગલા ધીમા તો ભરવાના ડગલા ધીમા તો ભરવાના તો એ પાછા ના પડવાના તો તો એ એ પાછળ ના પડવાના તો એ પાછળ ના પડવાના તો તો એ પાછળ ના પડવાના અમને પાર માનો માનો પોતાના અમને પાર કાના માનો માન પોતાના અમને પાર માનો માનો પોતાના અમને પાર કાના માનો માન પોતાના હો કાલા તે બોલ મારી કરજે કબૂલ મારા કરિયા છે બોલ મારી કરજે કબૂલ મારા કાલા તે બોલ વાલા કરજે કબૂલ મારા કાલા છે બોલ મારી કરજે કબૂલ દઈને બિંદુ ને કોલ દ્વાર રુદિયાના કોલ દઈને બિંદુ ને બોલ દ્વાર રુદિયાના કોલ 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 એ પાલવ પકડી તો લેવાના પાલો પકડી તો લેવાના કોને કોનો પાલવ પકડ્યો છે હજી એકવાર સમજાવતો જાવ જો અમે તો અમારા ડાકોર વાળાથી અમારું ગાડું ચાલે છે અમે રોજ એને જોઈને ગાઈએ કે જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ રહેશે કારણ કે વલસાના સાથે નાતો બાંધ્યો છે સુખેશ સાથે નાતો બાંધ્યો છે અમે તો તમારી સાથે બંધાયેલો નાતો તમારા તરફથી નહીં તૂટે તમારી ખબર નથી તો હું કહેવાનું કોનો પાલો પકડવાનો छोड़ेंगे न हम तेरा साथ गुरुजी मरते दम ए मरते दम तक अगले जन्म तक अगले जन्म नहीं सात जन्म तक सात जन्म नहीं जन्मो जन्म तक छोड़ेंगे न हम तेरा साथ गुरुजी मरते दम तक छोड़ेंगे न हम तेरा साथ गुरुजी मरते કે પાલો પકડી તો લેવાના पालो पकड़ी तो लेवाना વામન દાદાએ તમારો પાલો પકડ્યો છે હો કેમ કે આપણે હાઈટ નથી મેં તમારો પાલો પકડ્યો છે તમે મારો પાલો પકડ્યો છે કે પાલો પકડી તો લેવાના પાલો पकड़ी तो लेवाना પાલો પકડી તો લેવાના पालो पकड़ी तो लेवाना તારે અમને પાલવવાના તારે हमने पालवाला મારે તમને પાલવવાના મારે तुमने पालवाला કેડે કેડે તો ફરવાના केड़े केड़े तो परवाना અમને પાર કાન માનો માનો પોતાના हे हमने मार खाना मानो मानो पोताना અમને પાર કાન માનો માનો પોતાના हमने અમને मार खाना मानो मानो पोताना અમને પાર કાન માનો માનો પોતાના हमने मार खाना मानो मानो पोताना અમને પાર કાન માનો માનો પોતાના અમને સમજાય છે આજે 8મો દિવસ છે ખરેખર દિલથી કહેજો કથામાં મજા આવી ખરેખર મજા આવી તો તમારી પાસે એક દક્ષિણા માંગવી છે માંગુ
દક્ષિણામાં પૈસા નહીં ખપે, પૈસા વાળી વાત નથી કરતો. દક્ષિણામાં પૈસા નહીં ખપે, ભાઈ ઉપાડીને લઈ કે બધું અહીંયા જ પડ્યું રહેવાનું છે ભાઈ. પણ જો તમે રાજી થયા હો તો તમે આજે જ્યારે શિવ વિવાહ પૂરો થાય અહીંયા આવો અને માથું ટેકાવો ત્યારે અહીંયા માંગજો. આ પોથીની સામે જ્યારે માથું ટેકાવો, તમારા ડાકોર વાળાની સામે જ્યારે માથું ટેકાવો ત્યારે એવું માંગજો તમે કે અમે જીવશું ત્યાં સુધી આ બ્રાહ્મણના દીકરાની સાથે નાતો તોડશું ને. શું માંગવાનું? કારણ કે એની દયાથી આપણે મળ્યા છીએ. આપણે બધા સગા અને સંબંધી, પણ મૂળ આપણે કોના કારણે મળ્યા છીએ? આના કારણે ભેગા થયા છીએ વાલા. એટલે અહીંયા આવો ત્યારે એવું માંગજો કે વામન દાદાનું આરોગ્ય સારું રહે, 2 કથા વધારે થાય અને જલ્દીથી અમારો આશ્રમ ઊભો, જલ્દીથી અમારી ગૌશાળા ઊભી, જલ્દીથી ત્યાં બધા હરિભક્તો આવે, ત્યાં બધા જમે અને એનો હેઠવાડ ત્યાં પડે અને એ બ્રાહ્મણનો દીકરો જલ્દી જુએ એવી પ્રાર્થના કરવાની છે તમારે. બાકી પૈસાને શું કરવા વાળા? પૈસાથી પેટ નહીં ભરાય. પૈસા ક્યારે માંગ્યા જ નહીં, એને દુઃખી કરવો છે. એટલે દક્ષિણાની અંદર એને શું માંગ્યું? આખું રાજ્ય માંગી લે છે. હવે જોજો, આ હરિશ્ચંદ્રના ધર્મપત્ની જેનું નામ છે તારામતી, દેવી ભાગવતમાં લખ્યું છે સેવિયા. સેવિયા કયો તારામતી બધું એક જ છે મને. તો અહીંયા હરિશ્ચંદ્ર ઘરે આવી અને એની ધર્મપત્ની સેવિયાને કહે છે કે મેં આપણે આખું રાજ્ય એ બ્રાહ્મણને દાનમાં આપી દીધું છે અને હવે કાલ સવારે આપણે આ અયોધ્યા છોડી અને જતું રહેવાનું છે. અને જ્યાં સવારમાં પ્રાતઃકાળ થયો, હરિશ્ચંદ્રે સભા ભરી, મંત્રીઓને બોલાવીને બધી વાત કરી કે મેં રાજ્યને દાનમાં આપી દીધું છે વિશ્વામિત્રને, અને હવે એ આવે એટલે આજથી તમારા એ રાજા. અમે લોકો તો આ રાજ્ય છોડીને જતા એટલા માટે હરિશ્ચંદ્ર જેવો રાજા થયો નથી અને થશે પણ નહીં વાળા. સમજાય છે? તો અહીંયા એ સમયે સવારમાં વિશ્વામિત્ર આવે છે અને કહેવા લાગ્યા કે હરિશ્ચંદ્ર નિકાળ મારા રાજ્યમાંથી બહાર. કેમ કે આ વિશ્વામિત્ર હતા એટલા માટે જ બોલે, કોઈ બ્રાહ્મણના શબ્દ નથી આ. તો વિશ્વામિત્ર એમ કહે છે કે અમારા રાજ્યમાંથી, અને જ્યાં હરિશ્ચંદ્ર રાજ્યમાંથી જતા હતા એટલે આ બાજુ વિશ્વામિત્ર એને એમ કહે છે કે તે મને રાજ્ય દાનમાં આપ્યું પણ મેં પૂજા કરાવેલી દક્ષિણા તો દે. જો અહીંયા મારે તમને શીખવાડવું છે કે દાન એક અલગ વસ્તુ છે અને દક્ષિણા એ પણ એક અલગ વસ્તુ છે. દાન તમે બ્રાહ્મણને આપી શકો, દાન તમે તમારી દીકરીને આપી શકો, દાન કોઈ અન્ય ક્ષેત્રમાં તમે આપી શકો, દાન કોઈ ગરીબ વ્યક્તિ હોય એને તમે આપી શકો, પણ દક્ષિણા લેવાનો અધિકાર માત્ર ને માત્ર બ્રાહ્મણનો જ છે. બીજા કોઈનો અધિકાર નથી દક્ષિણા લેવાનો. અને જો બીજા લોકો દક્ષિણા લે તો એ પચે પણ નહીં વાલા. સમજાય છે? કેમ કે આ લક્ષ્મી છે, બીજાના પરસેવાની લક્ષ્મી હોય વાલા. સમજાય છે? એટલે દાન લેવો, દાન અને દક્ષિણામાં બહુ જમીન આસમાનનો ફરક છે. અને મારે તમને એ પણ શીખવાડવું છે કે તમે ગમે એવી નાનકડી એવી બી પૂજા કરાવી હોય ને, હું નથી કહેતો, શાસ્ત્ર કહે છે, તમે નાનકડી એવી બી પૂજા કરાવી હોય તો એ બ્રાહ્મણને એ જ દિવસે દક્ષિણા આપી દેજો. બીજી રાત ઉપર પણ નહીં છોડતા. શાસ્ત્ર કહે છે જો એક રાત ઉપર વ્યતીત થઈ જાય તો દ્વિગુણમ દદ્યાત. શાસ્ત્રમાં એવું કીધું કે તમારે ડબલ દક્ષિણા આપવી. એની કરતા એનો 1 રૂપિયો થતો હોય બ્રાહ્મણનો, તો એનો બ્રાહ્મણને 2 હાથ જોડી અને તરત એનો રૂપિયો, 2 રૂપિયા કે 5 રૂપિયા જે કંઈ થતું હોય એનો હાથ જોડીને તરત એને આપી. બીજા દિવસ ઉપર જેટલી રાત થાય ને એટલું ડબલ વ્યાજ ચડતું જાય. આવું શાસ્ત્ર કહે છે. મારી પાસે પ્રમાણ પણ છે, પણ આપણે એમાં જવું પણ શોર્ટમાં તમારા માટે કામની વાત છે એટલા માટે શીખવાડું છું. તો અહીંયા શું કીધું કે તે મને દાન આપ્યું પણ દક્ષિણા તો આપ. ત્યારે હરિશ્ચંદ્ર પેલા મંત્રીને કહેવા લાગ્યો રાજ્યના કે આ મંત્રીઓને કે તમે વિશ્વામિત્ર માગે એટલી દક્ષિણા આપી દેજો. કે હરિશ્ચંદ્ર વિશ્વામિત્ર શું કે ખબર? ઈ તો તે દઈ દીધું, હવે એને ભૂલી જા. દક્ષિણા ગમે ત્યાંથી લઈ આવ અને દક્ષિણા તું મને ક્યારે આપીશ બોલ. અને પછી વિશ્વામિત્રની આવી કઠોર વાત સાંભળી
અને હરિશ્ચંદ્ર કહે છે કે મને 1 મહિનાનો સમય આપો, હું તમારી દક્ષિણા પણ વ્યાજ સાથે તમને આપી દઈશ. આ બધો સમય વ્યતીત થયો. હરિશ્ચંદ્ર નગરની બહાર નીકળી જાય છે. આ બહુ કરુણ કથા છે. તો હરિશ્ચંદ્ર આક્રંદ કરતા હરિશ્ચંદ્ર નગરમાંથી નીકળી ગયા. આખી અયોધ્યા આક્રંદ કરે છે, બધા રડે છે કે અમારા રાજ્ય એ રાજા વિહોણું રાજ્ય થઈ ગયું છે. અને આ બાજુ વિશ્વામિત્ર અને લોકો ભલું ને ગુરુ બોલે છે કે આ વિશ્વામિત્રનો અમે શું ગુનો કર્યો કે અમારા રાજાનું રાજ્ય લઈ લીધું. અને આ બાજુ તારામતી, વિશ્વામિત્ર, હરિશ્ચંદ્ર, તારામતી ને રોહિત એ પગે ચાલવા લાગ્યા. જો ભાવિની ભીતરમાં શું ભંડારેલું છે એની મને તમને ખબર નથી હો. અને આ બાજુ જાય છે માર્ગની અંદર. રોહિતને ભૂખ લાગે છે, પગમાં કાંટા વાગે છે, પણ શું કરે વાલા? આ પ્રસંગ જોઈ અને આપણે જીવનમાં ક્યારે દુખી થવું કે હરિશ્ચંદ્ર જેવા રામના પૂર્વજ હરિશ્ચંદ્ર રાજા જો એને આટલા બધા દુઃખો ભોગવવા પડ્યા હોય તો મારે ને તમારે એક સામાન્ય દુઃખ આવે અને આપણે હળેરી જઈએ, આપણે નાસીપાસ થઈ જઈએ, આપણે ન કરવાના પ્રયાસ કરીએ. સમજાય છે? જીવનમાં ક્યારેય એવા પ્રયાસો કરવા. અને આ બાજુ હરિશ્ચંદ્ર વિચાર કરે છે કે ક્યાં જાવ. અને આમ કરતા કરતા એને કાશી વિશ્વનાથ મહાદેવની યાદ આવી. અને હરિશ્ચંદ્ર હવે આવ્યા છે કાશીની બજારમાં. કાશીના બજારની અંદર હરિશ્ચંદ્ર મહારાજ આવ્યા છે. આજે પણ ત્યાં હરિશ્ચંદ્રનો ઘાટ છે કાશીની બજારમાં. જે ગયા હશે કાશી એમને ખબર છે ભાઈ. માં અન્નપૂર્ણાનું મંદિર છે. હમણાં આગળ અન્નપૂર્ણાનું પ્રાગટ્ય આવે છે. કેમ કે હરિશ્ચંદ્ર રાજા એ શતાક્ષી દેવી અને માં અન્નપૂર્ણાના ઉપાસક હતા. એટલે હરિશ્ચંદ્ર રાજા એ હરિશ્ચંદ્ર ઘાટ કાશીમાં છે ને માં અન્નપૂર્ણાનું મંદિર કાશીમાં છે. અને આ બાજુ વિચાર કરે છે કાશીમાં આવ્યા છે, કાશીનો કેળો પકડ્યો છે, ફરતા ફરતા કાશીમાં આવ્યા, ગંગાનું સ્નાન કર્યું અને માં અન્નપૂર્ણાની પૂજા કરી. અને 1 માસ જેવો પૂરો થયો એટલે હરિશ્ચંદ્ર રાજા વિચાર કરે છે કે હમણાં વિશ્વામિત્ર આવશે અને હમણાં દક્ષિણા માંગશે, આપણે એને દક્ષિણા ક્યાંથી આપશું? એટલે આ બાજુ તારામતી જુઓ, અહીંયા તારામતી એના પતિદેવને કહે છે કે મહારાજ એક કામ કરો, તમારી પાસે દેવા માટે દક્ષિણા નથી ને, તમે એક કામ કરો, કાશીની બજારમાં તમે મને વેચી નાખો અને એનાથી જે દક્ષિણા આવે એ દક્ષિણા તમે વિશ્વામિત્ર બાપજીને આપી દો. આ છે આર્ય નારી કે પતિ ઉપર સહેજ પણ સંકટ આવે છતાં જોઈ શકતી, આખું રાજ્ય દઈ દીધું અને હજી છતાં એમ કહે છે કે તમે મને વેચી નાખો અને એમાંથી જે કંઈ સંપત્તિ આવે એ દક્ષિણાના તોર ઉપર તમે વિશ્વામિત્રને આપી દેજો. અને આ શબ્દ જે હરિશ્ચંદ્રે સાંભળ્યા એટલે હરિશ્ચંદ્ર મૂર્છિત થઈ જાય છે. મૂર્છિત થઈ ગયા, બેભાન થઈ ગયા હરિશ્ચંદ્ર. પણ જ્યારે ભાનમાં આવ્યા ત્યારે એની પત્નીને કહેવા લાગ્યા કે હું શું કરું, હું મજબૂર છું. અને ત્યાં એવામાં આવ્યા વિશ્વામિત્ર. એ હરિશ્ચંદ્ર, લાવ મારી દક્ષિણા. ક્યારે આપી? સાથે 1 મહિનો પૂરો થઈ ગયો તે મારી દક્ષિણા નથી દીધી. અને હરિશ્ચંદ્ર આજ કાશીની બજારમાં સાદ પાડે છે. અયોધ્યાનો સમ્રાટ હરિશ્ચંદ્ર રાજા એ કાશીની બજારની અંદર સાદ પાડે છે. ત્યારે દુનિયાના લોકો હરિશ્ચંદ્ર સાદ પાડે છે, ખરીદો ખરીદો આ દુનિયાના લોકો, ખરીદો ખરીદો આ દુનિયાના લોકો, અમારે અમારું કવન વેચવું છે. ખરીદો ખરીદો દુનિયાના લોકો, આજ અમારે અયોધ્યાની બજારમાં, કાશીની બજારમાં અમારે અમારું કવન વેચવું છે. આજ અમે નીલામ થવા માટે હરિદ્વાર કાશી નગરીની અંદર આવ્યા છીએ. કોણ બોલે છે? હરિશ્ચંદ્ર. કાશીની બજારમાં એવામાં કાશી નગરીની અંદર બૂમો પાડે છે, કોઈ અમને ખરીદો, અમારે વેચાઈ જવું છે. અને આ બાજુ એટલામાં એક બ્રાહ્મણ આવે છે. બ્રાહ્મણ વિચારે છે કે મારે પત્ની છે પણ કામ કરે, મારી પત્નીની ઉંમર થઈ ગઈ છે એટલે કોઈ કામ કરે એવું નથી. એટલા માટે હરિશ્ચંદ્રના ધર્મપત્ની તારામતી, હું તમને શોર્ટમાં કહી દઉં, એટલે હરિશ્ચંદ્રના ધર્મપત્ની તારામતી એને આ બ્રાહ્મણ ખરીદે છે. 10 કરોડ સોના મોર આપે છે. કેટલી? અહીંયા લખ્યું છે શબ્દ, શું મૂલ્ય રાખ્યું છે એટલે 10 કરોડ તારામતીના બદલામાં બ્રાહ્મણ એને 10 કરોડ સોના મોર હરિશ્ચંદ્રને આપે છે. અને પછી તારામતી એક વિનંતી કરે છે ભૂદેવને કે તમે મને તો ખરીદી પણ હવે થોડીક દયા કરો, કેમ કે મારો દીકરો નાનો છે
અને દીકરો માં વગર રહી ન શકે. અને આ 10 કરોડ સોના મોર જે આપી એ હરિશ્ચંદ્રે વિશ્વામિત્રને બાપજીને આપી દીધી. ત્યારે વિશ્વામિત્ર કે આટલી જ દક્ષિણા? 10 કરોડે એને થયા એને ઓછા લાગ્યા કે આટલી દક્ષિણા, હજી મને વધારે દક્ષિણા. એટલે પછી રોહિતને વેચે છે, સમજાય છે? અને રોહિતને વેચે ને એનાથી જે કઈ દક્ષિણા આવી એ બધી હરિશ્ચંદ્રને આપે છે. સમય વ્યતીત થયો. આ બાજુ જ્યાં થોડોક સમય આગળ વધ્યો એટલે હરિશ્ચંદ્ર ને વિશ્વામિત્ર પાછા કહે છે કે તે મને આ દક્ષિણા આપી એ હજી પણ આ દક્ષિણા થોડીક ઓછી છે, હું હજી પણ બીજી વખત આવીશ અને તું મને હજી પણ આના કરતા વધારે દક્ષિણા. પાછો મહિનો ગયો. હરિશ્ચંદ્ર પાછા કાશીની બજારમાં ફરે છે. વિશ્વામિત્ર આવે છે અને હવે આજ હરિશ્ચંદ્ર પોતાની જાતને વેચે છે. સમજાય છે? આપણે ગાવું નથી પણ અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં રાહડો ગવાય. એ રાજા હરિચંદ્ર વેચાય સતકારણે, એની નારી વેચાય વિપ્ર ઘેર. રાજા હરિચંદ્ર વેચાય સતકારણે. પછી આગળ કે સતી વીણે છાનાને વીણે લાકડા. સમજાય છે? આ દેશી રાહડો અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં ગવાતો. તો આ બાજુ હરિશ્ચંદ્ર જ્યારે એની બોલી લગાવે છે તો કાશીના સ્મશાનની અંદરથી એક પ્રવીર નામનો ચાંડાલ આવે છે. કોણ આવે છે? ચાંડાલ. પ્રવીર નામ હોય છે. એ પ્રવીર નામનો ચાંડાલ આવે છે. એ હરિશ્ચંદ્રને ખરીદે છે અને પ્રવીર એમ કહે છે દક્ષિણ દિશામાંથી પ્રવીર નામનો ચાંડાલ આવ્યો, એને હરિશ્ચંદ્રને ખરીદ્યો અને આ બાજુ સોના મોરનો ઢગલો કર્યો અને હરિશ્ચંદ્રને કીધું કે તારે સ્મશાનમાં ચોકી કરવાની. આ બાજુ આકાશવાણી થઈ. હરિશ્ચંદ્ર એટલે પ્રવીર નામનો ચાંડાલ એને લઈ જાય છે. આપણે બધા કથા જાણીએ છીએ. અને પછી તારામતી એનો દીકરો એક દિવસ ત્યાં વનમાં છાના વીણવા જાય છે, ત્યાંથી એને સર્પદંશ થાય છે અને એના કારણે એનો પુત્ર મરી જાય છે. આ બાજુ બ્રાહ્મણ એને કહે છે, એક બાજુ એના દીકરાનું શબ પડ્યું છે અને એક બાજુ બ્રાહ્મણ એમ કહે છે કે પહેલા મારા ઘરનું કામ કર, પછી તારા દીકરાને તું અગ્નિને ચિતા અગ્નિદાહ આપજે. અને પછી સમય વ્યતીત થયો અને આજ તારામતી એ કાશીના સ્મશાનમાં આવી જ્યાં હરિશ્ચંદ્ર રખોપું કરતા હોય છે. હરિશ્ચંદ્રને કીધું હોય કે તમારે કાશીની બજારમાં રહેવાનું અને તમારે શું કરવાનું? તો બોલે અહીંયા ડાંગ લઈને ઊભું રહેવાનું અને જે કોઈ વ્યક્તિ આવે એની પાસેથી કપડું, એક સોનામોર અને ખીચડી તારે માંગવાની. એના વગર તારે કોઈને અગ્નિદાહ દેવાનો નહીં. પ્રવીર નામનો ચાંડાલ કહે છે સોનામોર મને આપી દેવાની, ખીચડી ખાઈને તારે તારું ગુજરાન ચલાવવાનું અને કપડું જે આવે એના ઉપર ઢાંકવા માટે ખાપણ તરીકે. સમજાય છે? અને આ બાજુ સમય આગળ વધ્યો અને આ બાજુ રોહિત મર્યો, રોહિતનું મૃત્યુ થયું અને આ બાજુ રોહિતની ચિતા લઈ, રોહિતનું એ શબ લઈ અને આજ અયોધ્યાની સન્નારી તારામતી કાશીના સ્મશાનમાં આવે છે. ત્યાં હરિશ્ચંદ્ર ઊભા હોય છે અને જ્યાં હરિશ્ચંદ્ર આ સ્ત્રીને જોવે છે તો દાડ દીધા વિના ડાગવા નહીં દઉં, આમ સામેથી આવ્યો આવો પડકાર. સમજાય છે? અને આ બાજુ ના પાડે છે કે તમે પેલા મને એક સોનામોર આપો, ખીચડી આપો અને એક કપડું આપો તો જ હું. ત્યારે તારામતી કહે છે કે તમે જુઓ તો ખરા આ કોણ છે? હરિશ્ચંદ્ર ઓળખી ગયો કે આ મારા ધર્મપત્ની તારામતી, પણ શું કરે? સત્યથી તો ભટકાય નહીં. એટલે આ બાજુ ઘટના ઘટી અને જ્યાં વિચાર કરે છે કે શું કરવું અને જ્યાં પ્રવીર નામનો ચાંડાલ આમથી આવે છે, આવીને કહેવા લાગ્યો કે જો આ કપડું ના આપે, ખીચડી ના આપે, સોનામોર ના આપે તો આને લે આ તલવાર અને તલવારથી આ નારીનું ધડથી મસ્તક અલગ કરી નાખ.